આ તરફ રાજકોટ મનપામાં પણ ભાજપની ભવ્ય જીત થઈ। મેયર પદને લઈને ચર્ચાઓ તેજ થઈ છે। મેયર પદને લઈને અનેક દિગ્ગજ નેતાઓ નામ પણ ચર્ચાઈ રહ્યા છે। તો 72માંથી 65 બેઠક પર થયો છે ભાજપનો વિજય। ડેપ્યુટી મેયર પદ માટે મહિલા પર પસંદગી થાય તેવી શક્યતા। તો આ વખતે લોહાણા સમાજની નારાજગી હતી, જેથી ડેપ્યુટી મેયર પદ માટે લોહાણા મહિલાને સ્થાન મળે તેવી શક્યતા। ભાજપ હંમેશા સરપ્રાઇઝ આપવા માટે તૈયાર હોય છે, ત્યારે સવાલ એ છે કે આ વખતે મેયર કોણ બનશે, કોણ પસંદગીનો મજબૂત ચહેરો હશે, એના પર સૌની નજર ટકેલી છે। તો આજ મુદ્દે અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ લાઈવ જોડાયા છે રાજકોટથી। મોહિત, જણાવશો કે રાજકોટ મનપામાં ભાજપની ભવ્ય જીત થઈ છે અને હવે ચર્ચાઓ થઈ રહી છે કે મેયર કોણ બનશે, કયા મજબૂત એવા નામો છે કે જે હાલમાં ચર્ચાઈ રહ્યા છે? હિરલ, સ્પષ્ટપણે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ આવ્યું અને તેમાં 72 પૈકી 65 સીટ સાથે ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય છે તે થયો છે। રોટેશન પ્રમાણે આ વખતે મેયરના ઉમેદવાર તરીકે, મેયરના દાવેદાર તરીકે જે પુરુષ સામાન્ય છે તેને લઈને જ હવે ભાજપે જે મેયર પદને લઈને મનોમંથન છે તેની શરૂઆત છે તે કરી દીધી છે। સૌથી મહત્વની વાત કે હવે નજીકના ભવિષ્યમાં જે વિધાનસભાની ચૂંટણી છે અને વિધાનસભાની ચૂંટણી પહેલાં જાતિગત સમીકરણો છે તેમને ધ્યાન રાખી અને પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવશે તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। સામાન્ય પુરુષ મેયર તરીકે બિરાજમાન થશે તેને લઈને જે નામો સૌથી વધારે સામે આવી રહ્યા છે તેમાં બે જ્ઞાતિઓ છે, તેમાં સૌથી વધારે પ્રબળ શક્યતાઓ છે તે જોવા મળી રહી છે। એક છે તે બ્રહ્મ સમાજમાંથી કોઈ વ્યક્તિ પર પસંદગી ઉતારાય તેવી શક્યતા જોવાઈ રહી છે, ને બીજી સૌથી વધારે પ્રબળ શક્યતા છે એ લેવા પાટીદાર સમાજમાંથી કોઈ ચહેરાને મેયર પદ તરીકે ઉતારવામાં આવે તેવી શક્યતા છે। લેવા પાટીદાર સમાજમાંથી પસંદગી ઉતારે એટલા માટે સૌથી મહત્વનું છે કારણ કે આમ આદમી પાર્ટીનું જે પ્રકારે જે પરિણામો સામે આવ્યા અને ગ્રામ્ય વિસ્તારમાં જે પ્રકારે કેટલીક જગ્યાએ તેનું પ્રભુત્વ જોવા મળ્યું, કેટલીક સીટો તેમને મળી અને તેમાં પાટીદાર સમાજનો આમ આદમી પાર્ટી પ્રત્યેનો ઝુકાવ હતો તે જોવા મળ્યો હતો। તેને કારણે જે પદાધિકારીઓની નિમણૂકમાં લેવા પટેલ સમાજને મહત્વનું સ્થાન મળે તેવી શક્યતા જોવાઈ રહી છે। જે નામો ચર્ચામાં છે તેમાં જો લેવા પાટીદાર સમાજમાંથી પસંદગી ઉતારવામાં આવે તો જે વોર્ડ નંબર 14માંથી જે ભાજપના જે વિજેતા ઉમેદવાર છે તે કેતન પટેલનું નામ સૌથી વધારે ચર્ચામાં છે। આ ઉપરાંત જો સામાકાંઠામાંથી પસંદગી ઉતારવામાં આવે તો દિલીપ લુણાગરિયા અને પરેશ પીપળિયા છે, આ બંને નામો છે તે ચર્ચામાં છે। જો બ્રહ્મ સમાજમાંથી પસંદગી ઉતારવામાં આવે તો સૌથી સિનિયર આગેવાન છે તે નેહલ શુક્લનું નામ ચર્ચામાં છે। આ ઉપરાંત વોર્ડ નંબર 1ના જે વિજેતા ઉમેદવાર પરેશ ઠાકર કે જે બ્રહ્મ સમાજમાંથી આવે છે તેનું નામ છે તે પણ ચર્ચામાં છે। જો ક્ષત્રિય સમાજમાંથી પસંદગી ઉતારવામાં આવે, રાજકોટના ઇતિહાસમાં અત્યાર સુધીમાં મેયર પદ તરીકે ક્ષત્રિય સમાજને ક્યારેય મોકો મળ્યો નથી, ત્યારે જો અપસેટ સર્જાય અને ક્ષત્રિય સમાજમાં મેયર પદ આપવામાં આવે તો નરેન્દ્રસિંહ જાડેજા કે જે વોર્ડ નંબર 3માંથી વિજેતા ઉમેદવાર છે અને ગત ટર્મમાં તેઓ ડેપ્યુટી મેયર રહી ચૂક્યા છે તો તેનું નામ છે તે પણ સામે આવી શકે છે। આ ઉપરાંત જે મનીષ ભટ્ટ કે જે રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલા છે તેમના ખૂબ જ નજીકના માનવામાં આવે છે અને વોર્ડ નંબર 8માંથી તેઓ જે વિજેતા ઉમેદવાર બન્યા છે તેમનું નામ છે તે પણ અત્યારે ચર્ચામાં સામે આવ્યું છે। હવે વાત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રહી, કારણ કે મેયર પદ જેટલું મહત્વનું છે તેટલું જ મહત્વનું પદ છે તે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનું પદ છે। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનમાં ઓબીસી ચહેરાને મેદાને ઉતારવામાં આવે, ઓબીસી ચહેરા પર પસંદગી ઉતારવામાં આવે તેવું અત્યારે લાગી રહ્યું છે, જેમાં સૌથી પ્રબળ નામ પ્રદીપ ડવનું સામે આવે છે। વોર્ડ નંબર 12માંથી તેઓ જે વિજેતા ઉમેદવાર છે અને આ ઉપરાંત રાજકોટના પૂર્વ મેયર રહી ચૂક્યા છે અને તેઓ સ્વચ્છ પ્રતિભા ધરાવે છે, એક યુવા આઇકોન તરીકે છે। પ્રદીપ ડવનું નામ સૌથી વધારે ચર્ચામાં છે। આ ઉપરાંત આ વખતે સૌથી ચર્ચાસ્પદ અને સ્વચ્છ પ્રતિભાવાળો ચહેરો રહ્યો છે તે ઘનશ્યામ હેરબા છે કે જે વોર્ડ નંબર 10માં જંગી લીડથી વિજેતા બન્યા છે। ઓબીસી સમાજમાં આહિર સમાજમાંથી તેઓ આવે છે અને સ્વચ્છ પ્રતિભા ધરાવે છે, ત્યારે ઘનશ્યામ હેરબાનું નામ છે તે પણ સૌથી મોખરે છે તે ચાલી રહ્યું છે। જો મેયર પદ તરીકે તો બ્રહ્મ સમાજ અથવા ક્ષત્રિય સમાજમાંથી પસંદગી થાય તો જે લેવા પટેલ સમાજમાંથી કેતન પટેલ છે તેમને પણ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન છે તે બનાવાઈ શકે છે અને આ ઉપરાંત જો લેવા પટેલમાંથી જો મેયર પદની પસંદગી થાય તો બ્રહ્મ સમાજમાંથી નેહલ શુક્લનું નામ છે તે પણ અત્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે ચર્ચામાં છે। જે બે જેટલા અપસેટ છે તે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં જોવા મળ્યા છે, જેમાં વોર્ડ નંબર 4માં જે ભાજપની પેનલનો વિજય થયો, આમ આદમી પાર્ટી છે ત્યાં જે સૌથી વધારે પ્રબળ શક્યતાઓ હતી, પરંતુ તેમાં ભાજપે અપસેટ
સર્જ્યો છે ત્યારે કાળુ કુગસિયા છે તેમને એક જે 5 મુખ્ય પદાધિકારીઓ છે તેમાં શાસક પક્ષના નેતા કે દંડક છે તેનું પદ છે તે મળી શકે છે. અને આ જ પ્રકારે કોંગ્રેસનો ગઢ મનાતા વોર્ડ નંબર 15 છે તેમાં આ વખતે ગાબડું પાડ્યું છે અને નિલેશ હેરભા ત્યાં વિજેતા ઉમેદવાર બન્યા છે, ડાર્ક હોર્સ બન્યા છે. ત્યારે નિલેશ હેરભાને પણ મહત્વની જવાબદારી મળે તેવી શક્યતા છે તે જોવા મળી રહી છે. ડેપ્યુટી મેયર પદ માટે આ વખતે મહિલાને પસંદગી થાય તેવી શક્યતા જોવા મળી રહી છે. તેમાં લોહાણા સમાજની નારાજગી છે ત્યારે લોહાણા સમાજના ફાળે આ ડેપ્યુટી મેયર પદ થાય તેવી શક્યતા છે તે જોવા મળી રહી છે. જોકે ભાજપ છે તે જાતિગત સમીકરણનું બરાબર મૂલ્યાંકન કરતું હોય છે અને દરેક સમાજનું પ્રભુત્વ જળવાઈ રહે તે પ્રકારે પસંદગી કરવામાં આવતી હોય છે અને તેમાં પણ વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખીને આ તમામ પસંદગી થાય તેવી શક્યતા છે તે સ્પષ્ટપણે જોવા મળી છે. અને ભાજપ છે તે જરૂરથી એક સરપ્રાઈઝ આપવા માટે પણ જાણીતું છે. ત્યારે આ નામો ચર્ચામાં છે ત્યારે આ નામો પૈકી કોઈની પસંદગી થાય છે કે પછી કોઈ નવા જ ચહેરાઓ છે તે સામે આવે તે સૌથી જોવાનું મહત્વનું રહેશે. જી હિરલ. બિલકુલ મોહિત, માહિતી બદલ આપનો આભાર. તો આગામી સમયમાં જોવાનું રહેશે કે જે નામો ચર્ચાઈ રહ્યા છે તેમાંથી મેયર પદ માટે ઉમેદવાર નક્કી કરવામાં આવશે કે પછી કે ભાજપ હંમેશાની જેમ સરપ્રાઈઝ આપશે.